Hello student, computer subject 12th standard. Student, chapter number 4, Introduction to E-commerce. E-commerce theory નો આખો ટોપિક છે. ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5 બંને થિયરિકલના ચેપ્ટર છે અને બંને ઈ-કોમર્સ ઉપર જ છે. એટલે બહુ જ ઇઝી છે. આ બંને ચેપ્ટરના માર્ક્સ તમે ઝડપથી કવર કરી શકો. રીઝન કારણ કે આ બંને ઇન્ટરનેટવાળા ટોપિક છે. ઇન્ટરનેટવાળા ટોપિક હોવાથી તમને એમાંથી ઘણી બધી માહિતી તમને હશે. બીજું એ કે આ ઇન્ટરનેટ ઓનલાઈન બિઝનેસ વિશેનું છે. ઈ કોમર્સ એટલે પહેલાં તો એનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઈ કોમર્સનું ફૂલ ફોર્મ શું થશે? ઇલેક્ટ્રોનિક કોમર્સ. ફૂલ ફોર્મ IMP છે. ઇલેક્ટ્રોનિક કોમર્સ. હવે ઇલેક્ટ્રોનિક એટલે શું? તો ઇન્ટરનેટ, ડિજિટલ એવા શબ્દ તમે વાપરી શકો. ઓકે, ઇન્ટરનેટ કોમર્સ એટલે બિઝનેસ. એટલે ઇન્ટરનેટ ઉપર જે બિઝનેસ થાય છે એની વાત આમાં કરવામાં આવી છે. ઇન્ટરનેટ ઉપર જે બિઝનેસ થાય છે એની વાત આમાં કરવામાં આવી છે. એટલે હવે ઇન્ટરનેટ ઉપર બિઝનેસ થતો એટલે તમને લગભગ એમ થતું હશે કે સર આવું એટલે શું બિઝનેસ? તો તમે જેટલું ઓનલાઈન શોપિંગ અથવા ઓનલાઈન જોવો છો એની વાત છે. હવે આ ટોપિક તો 2013 પહેલાં આસપાસનો છે. અત્યારે તો તમે ઘણી બધી ટેકનોલોજી એમાં શીખી ગયા છો ઓનલાઈન શોપિંગ કરવા માટે. ઓકે, એટલે તમે આ બહુ જ ઇઝી, એટલે મેં કીધું કે બહુ જ ઇઝી છે. તમને ઓનલાઈન શોપિંગ કરતાં તમને આવડતું હોય તો આ ચેપ્ટર 4 અને 5ના MCQ બહુ જ ઇઝી થઈ જાય. ઓકે, તો એ ટોપિક આપણે MCQ જે IMP હું બોલતો જઈશ એ તમે ધ્યાનથી સાંભળતા રહેજો. ટેક્સ્ટ બુકનો ટોપિક મેં સામે રાખ્યો છે સ્ક્રીન ઉપર. આપણે માહિતીના યુગમાં જીવીએ છીએ. હવે સ્ટુડન્ટ આ પણ MCQ છે કે આપણે માહિતીના યુગમાં જઈએ એટલે આપણી પાસે માહિતી હોવી જોઈએ, નોલેજ હોવું જોઈએ. ઓકે, એટલે મેં તમને કીધું તમે ઓનલાઈન શોપિંગ કરી હોય તો તમને, હવે તમે એમ કહો સર મેં ઓનલાઈન શોપિંગ જ નથી કરી, પણ બેઝિક નોલેજ તો આઈ થિંક હોય કે ભાઈ ઓનલાઈન તમારી પાસે વસ્તુ આવે છે, તમને બધાને ખબર છે. તો બસ એને E-કોમર્સ કહેવાય છે. હવે ઓનલાઈન નોલેજ ક્યાંથી આવતું હોય છે, માહિતી ક્યાંથી આવતી હોય? તો રેડિયો છે. પહેલાંના જમાનામાં રેડિયો હતો, અત્યારે રેડિયો આપણે યુઝ નથી કરતા. ટીવી છે, ટીવીમાંથી નોલેજ લઈએ છીએ. ન્યૂઝપેપર રીડિંગ કરીએ છીએ. અને ઇન્ટરનેટ. આ બીજો MCQ પણ યાદ રાખજો. કોમન MCQ છે પણ તમને યાદ રહી જાય એવો છે. ઇન્ટરનેટ અને મોબાઈલ સાધનોનો માહિતી ઉપયોગ કરવાની આપણી રીત બદલી નાખી છે. હવે તમને ખબર છે જેમ જેમ મોબાઈલ યુઝ થવા માંડ્યા, ઇન્ટરનેટનો યુઝ થવા માંડ્યો છે, એમ આપણે રહેવાની કે એની ટાઈમ બધું બગડી ગયું છે. ટાઈમે વધુ બગાડીએ. પણ જો એ ટાઈમ તમે યુઝ કરો, સારા માટે યુઝ કરો તો એ કામનો છે. એક્ઝામ્પલ, ઓનલાઈન કાંઈક નવું શીખતા હો તમે તો એ તમારા માટે સારી એવી હેબિટ છે. પણ તમે ગેમ રમતા હો, મ્યુઝિક સાંભળા રાખતા હો તો ટાઈમ તમારો વેસ્ટ થયો કહેવાય છે. લોકો દિવસમાં લગભગ દરેક કલાકે ઇન્ટરનેટનો ઉપયોગ કરે. હવે તમને ખબર છે પહેલાં ઇન્ટરનેટ મોંઘું હતું, તમને યાદ હોય તો, કે મંથલી 1 GB હતું. હવે કાયમનો 1 GB સ્ટુડન્ટને જોઈએ છે, બધાને જોઈએ છે. ઓકે, મતલબ જેમ ઇન્ટરનેટનો બિઝનેસનો યુઝ થવા મળ્યો, જેમ ઇન્ટરનેટ આવવા મળ્યું. પહેલાં ઇન્ટરનેટ નહોતા, મોબાઈલ કોઈ લેતું ના, યુઝ જ ન કરતા, ખાલી કોલ આવે ને હાલો હાય બાય. ઓકે, પણ હવે મોબાઈલ અને ઇન્ટરનેટના લીધે બિઝનેસ વધી ગયો છે. અને જો અત્યારે આ ટેકનોલોજીની સાથે આપણે રહેવું પડે છે. હવે આ બધી માહિતી ક્યાં આપણે, તો અત્યારે જો આમાં ટેક્સ્ટ બુકમાં પહેલેથી આપેલું છે કે તમે એજ્યુકેશનની સંસ્થા હોય, વેબસાઇટ હોય, પાઠ્યપુસ્તકો હોય, ભણવા માટેના કોઈ પણ કિતાબ, બુક, આ તે બધું તમને ઓનલાઈન મળે છે. આ પહેલાંનું લખેલું છે, અત્યારે નથી લખ્યું. ને અત્યારે આપણે લાઈવ યુઝ કરીએ છીએ કે આપણી પાસે નેટ છે, ફોન છે, એટલે આપણે યુઝ કરીએ છીએ. બુક ઓનલાઈન, સ્ટડી ઓનલાઈન. ઓકે, તો એ ટેકનોલોજી છે, અપગ્રેડ રહીએ છીએ આપણે. ઓકે, બીજું કે બિઝનેસમાં કઈ કઈ વસ્તુ હોય તમને તો ખબર છે. તમે એવું સાંભળ્યું છે સપ્લાયર, ઓર્ડર આપો, સપ્લાયર. ઓકે, કે ભાઈ એ વસ્તુ તમારા ઘરે દઈ જાય. તમે ઓનલાઈન શોપિંગ કરતા હો તો એ વસ્તુ તમારા ઘરે દઈ જતા હોય છે. ઓકે, તો આ જે વસ્તુ છે એના ઉપર આખું ટોપિક છે E-કોમર્સ. એટલે બહુ જ ફાઇન ટોપિક છે સ્ટુડન્ટ, ધ્યાન આપજો. IMP હાઇલાઇટ કરતો જઈશ. ઓકે, અને બહુ જ ઇઝી ટોપિક છે. ઓકે,
ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણ. હવે તમે કોઈ પણ વસ્તુ કંપનીવાળા ઉત્પાદન કરતા હોય તો એને વેચવું પણ પડે. ઓકે, એ ઉત્પાદન ઘરે માટેનું જ કરતા હોય તો એને પ્રોડક્ટ બનાવતા હોય કંઈ પણ હોય તો એને વેચવાનું હોય છે. ઓકે, ગ્રાહકો લગી પુગાડવાનું હોય છે. આ જે પ્રવૃત્તિ વ્યવસાય થાય છે, જે સંસ્થાઓ કામ કરે છે, એને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, એને ઈ કોમર્સ કહેવાય છે. કોઈ કંપની પોતાની પ્રોડક્ટ બનાવે છે. હવે ઘરે પહેલાં યાદ હોય તો સેલ્સમેન આવતા ઘરે, પણ હવે એવું ઓછું થઈ ગયું. હવે ડાયરેક્ટ ઇન્ટરનેટમાં મૂકી દેશે. હવે સેલ્સમેન તો લિમિટ હોય, દાખલા કે સુરત હોય તો સુરતની અંદર એટલા લિમિટમાં જ એ લોકો ફરી શકે અને કેટલો ટાઈમ જાય, કેટલા માણસો જોઈએ. પણ હવે જે પણ કંપની પ્રોડક્ટ બનાવે એ ડાયરેક્ટ ઇન્ટરનેટમાં મૂકી દેશે એટલે શું થશે, એટ ધ ટાઈમ ઓકે જેટલા યુઝર અહીંયા છે એ બધા એ પ્રોડક્ટ જોઈ શકતા હોય છે. એટલે જે કંપનીઓ છે એ પ્રોડક્ટ પોતાની છે એની અંદર એ ઓનલાઈન ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે એને ઈ કોમર્સ તરીકે કહેવામાં આવે છે. ડેફિનેશન યાદ રાખજો. ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને ઉત્પાદન, ખરીદી, વેચાણ કરે છે અથવા સેવાઓ, માહિતી પૂરી પાડે છે એને ઈ કોમર્સ કહેવાય છે. ઓકે, ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન જે માહિતી બધી, હવે આપણે આ સ્ટડી કરીએ છીએ ઇન્ટરનેટ માહિતી છે. ઓકે, સ્ટડી તો ઈ કોમર્સનું એક એક્ઝામ્પલ. આ બીજી ડેફિનેશન પણ એને યાદ રાખજો. વેબસાઇટ વડે ઉત્પાદનનું વેચાણ વિશ્વભરમાં સૌથી ઝડપી થાય છે. તમને ખબર છે, હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે કોઈ એક એરિયામાં શોપ મૂકી હોય અથવા શોપ ખોલી હોય, દુકાન. ઓકે, તો એ એરિયાની અંદર આજુબાજુવાળા છે એ જ લેવા આવશે ને. ઓકે, કે દિલ્હીવાળા જ ખરીદી કરવાની આવે. ઓકે, ભાઈ 1 કિલો તેલ આપો ને 1 કિલો અનાજ આપો ને એવું જ નહીં કે ત્યાં દિલ્હીથી જ લેવાની આવે. લિમિટ છે. અથવા કોઈ પણ પ્રોડક્ટ હોય, ટીવી હોય તો ટીવી અહીં લેવા જ નહીં આવે દિલ્હીથી. તો આ વેબસાઇટનો ઉપયોગ કરીને આપણે જે પ્રોડક્ટ મૂકીએ છીએ ફ્લિપકાર્ટ, એમેઝોનમાં જે મૂકતા હોઈએ આપણે, તો એટ ધ ટાઈમ ઝડપથી ફેમસ થશે અને લોકો ગમે ત્યાંથી લઈ શકે છે. એટલે ઝડપથી પ્રગતિશીલ અને વેપાર બિઝનેસ છે. સ્ટુડન્ટ ઇન્ટરનેટ પર, હવે તમને ખબર છે તમારી પાસે એપ્લિકેશન હોય તો જ તમે ઓનલાઈન શોપિંગ બધું કરી શકતા હોય. એવું જરૂરી પણ નથી, પણ ટેક્સ્ટબુકને ફોલો કરીએ છીએ એટલે અમુક ટોપિક બહુ જ ઇઝી થઈ જશે. ઇન્ટરનેટ પર સૌપ્રથમ ઈ કોમર્સનો સૌપ્રથમ વિનિયોગ હતો. વિનિયોગ એટલે એપ્લિકેશન. ઇન્ટરનેટ પર ઈ કોમર્સના સૌપ્રથમ વિનિયોગ હતો. ગ્રાહકને ઇન્ટરનેટ પર પુસ્તકની ખરીદી કરવાનું પસંદ કરે છે. જો સ્ટુડન્ટ યાદ રાખજો, એ IMCQ IMP છે. ઓનલાઈન ખરીદી કરતા બુક. શું ખરીદી કરતા? બુક, પુસ્તક ખરીદી કરતા. શું કામ? ઓકે, બીજું કેમ નહીં? ફ્રૂટ ખાવા પીવાનું કેમ નહોતું લેતા? અને બુક જ કેમ? કારણ કે તેને બુકને છે ફિઝિકલી રીતે ટેસ્ટ કરવાની જરૂર પડતી નથી. આ MCQ પણ યાદ રાખજો. શું કામ? કે બુકને છે ત્યાં કોઈ પણ સ્ટેશનરી ગયા હોય, ઓકે, તો પહેલાં નામ કે ભાઈ કોમ્પ્યુટર 12 સ્ટાન્ડર્ડની બુક આપો એટલે પેલો સ્ટેશનરીવાળો તમને ટેબલ ઉપર આપે બુક, એટલે તમે એક પેજ એમાં જોવો છો કે ભાઈ એમાં કોમ્પ્યુટરમાં ફિઝિક્સ નથી આવી ગયું અથવા ખાવા પીવાનું આવી ગયું એવું જોવું પડે છે? ના, ટાઇટલ જોઈને જ આપણે બુક લઈ લઈએ છીએ. એટલે બુક પહેલાં લેવામાં આવતી, એટલે ફિઝિકલી ટેસ્ટ કરવામાં આવતી નથી. એટલે તેથી તે સરળતાથી વર્ણવી શકાય છે. એટલે તે બુક ખરીદવાનું પહેલાં રાખેલું હતું. યાદ રાખજો. ઓનલાઈન કયો બુક ખરીદવા? પુસ્તક એ વિનિયોગની શરૂઆત કરવામાં આવી હતી. પુસ્તકો ગ્રાહકની સુરક્ષિત અને અલ્પ ક્ષતિ સંપૂર્ણ પહોંચાડી શકાય છે. બુકમાં કંઈ નુકસાન થતું નથી. ટીવી હોય તૂટી જાય, મોબાઈલ હોય તૂટી જાય, એક્ઝામ્પલ. ઓકે, તો બુક શરૂઆતમાં એવું રાખવામાં આવ્યું. કોઈ પણ બિઝનેસ શરૂ કરો એટલે ઇઝી વસ્તુ રાખવી પડે ને, એટલે એ લોકોએ બુક રાખી હતી. IMP છે, યાદ રાખજો. ઓનલાઈન પુસ્તક વિક્રેતાને પુસ્તકનું વર્ગીકૃત, એટલે તમને ખબર છે બુક ખરીદતા હોઈએ તો કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. તો સ્ટુડન્ટ પહેલાં તો આપણે ખબર છે બુક લઈએ એટલે હું ધ્યાન રાખીએ તો એનું ટાઇટલ યાદ રાખીએ. આ IMCQ છે બધા. બુક પહેલાં શરૂઆતમાં રાખવામાં આવી હતી. બીજું એમાં કઈ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવતું? પુસ્તકનું વર્ણન હોય, પાનાની કુલ સંખ્યા હોય, કિંમત વધુ જોઈએ ને આપણે પહેલાં. પછી એમાં રિવ્યૂ, પ્રતિભાવ. તમને યાદ હોય તો રિવ્યૂ કેટલા છે. ઘણી બુક એવી બને, આપણે કોઈ રીડર માટેની બુક લેતા હોય તો રિવ્યૂ એના કેવા છે એ જોઈએ. ઓકે, એનો લેખક કોણ છે એ જોઈએ. આ MCQ યાદ રાખજો સ્ટુડન્ટ કે ભાઈ ઓનલાઈન શોપિંગ કરતા હોય તો કઈ બુકનું એક્ઝામ્પલ છે એટલે બુકનું જ આપી શકે છે કે બુક ખરીદતા હો તો તમે કઈ વસ્તુ ધ્યાનમાં રાખો. તો સ્ટુડન્ટ આ ધ્યાનમાં રાખવા જેવી બધી બાબત છે. IMP છે.
હવે આઈએમપીમાં બીજો MCQ આવે છે કે ઓનલાઈન પુસ્તકની દુકાનમાંથી પ્રથમ વેબસાઇટ કઈ હતી, હોમ પેજ? તો www.amazon.com. યાદ રાખજો, પુસ્તક મૂકનાર સૌપ્રથમ વેબસાઇટ કઈ હતી? એમેઝોન. તો તમારે એડ્રેસ આખું યાદ રાખવાનું છે. ઘણી બધી હતી પણ પછી www.amazon.com. ઓકે, યાદ રાખજો, ભૂલાય નહીં, એ .com છે જો. ઓકે, તો તમારી સ્ક્રીન ઉપર એનું હોમ પેજ છે. તમને ખબર છે, વેબસાઇટ ખોલો તમે એટલે જો પેલી બેબી રીડિંગ કરે બુક, એટલે એવું ફોટો મૂક્યો છે એટલે બધાએ ખબર પડે કે આ બુકનું કંઈ છે. એમેઝોનનું હોમ પેજ તમને દેખાય છે. તમને ખબર છે કે ભાઈ તમારે જે વેબસાઇટની મુલાકાત લેવાની લખવાનું www.com amazon.com લખો એટલે ક્લિક કરો એટલે હોમ પેજ જ આવે. પહેલું આવી પેજ કયું હોય છે? હંમેશા હોમ પેજ. હોમ પેજમાં શું હોય છે? તો એ વેબસાઇટમાં કઈ કઈ વસ્તુ છે, કેટલી વસ્તુ મળે છે, શું છે, એ બધું એમાં આપી દે. આપણે કેમ બુક હોય, કોઈ બી બુક લો એમાં પેલું હોય ને પુઠ્ઠું આપણે બોલીએ આપણી લેંગ્વેજમાં, પણ એને શું કહેવાય? હોમ પેજ કહેવાય. એ પુઠ્ઠું હોય ને એના ઉપર જ બધું આપી દીધું હોય કે આ ટેક્સ્ટમાં આવું ભણવાનું હોય છે. ઓકે, એટલે હા હોમ પેજ છે. તો હોમ પેજમાં તમે જોઈ શકો છો, એમાં તમે બુકનું નામ લખો અથવા એમ લખો ભાઈ બુક, એટલે એ બુક ઘણી બધી આવતી હોય છે. એમાંથી તમને જે પોપ્યુલર બુક હોય અથવા જે તમને ગમતી હોય એ બુક ઉપર ક્લિક કરો એટલે કિંમત આવે, બાય નાવ કરો. ઓકે, આગળ આવશે એટલે એની વાત કરશું કઈ રીતે શોપિંગ થાય. ઓકે, એટલે તમે એડવર્ટાઇઝ પણ મૂકી છે. ઓકે, એટલે પેલા બેબી વેચવાનું નથી, એ બુકની વાત છે. એટલે બુક કઈ વેચવાની હોય છે, પોપ્યુલર બુક કઈ છે. ઓકે, તમને ઘડિયાળ દેખાય છે. એટલે આ જે હોય હોમ પેજમાં એડવર્ટાઇઝ પણ હોય છે. ઓકે, એની વાત આગળ કરવાના છીએ. એટલે આ મેં તમને વાત કરી ઓનલાઈન બુકની. તો કયા કયા MCQ યાદ રાખવાના છે? તો ઓનલાઈન બુક પહેલાં સૌપ્રથમ વિનિયોગ કયો? તો બુકનો. શું કામ? કારણ કે ફિઝિકલી ટેસ્ટ કરવી પડતી નથી અને ઝડપથી એમાં વિગત છે સામેની વ્યક્તિ લગી પહોંચાડી શકાય છે. બીજું એમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાનું હોય? ટાઇટલ, આ ઓકે, પેજ કેટલા છે, કિંમત કેટલી છે, એ બધું ધ્યાનમાં રાખવાનું. લેખક કોણ છે એ બધું ધ્યાનમાં રાખવાનું હોય છે. અને પહેલી વેબસાઇટ કઈ હતી? www.amazon.com. તો એવી બીજી વેબસાઇટો કઈ છે? તો આ તમારે સ્ટુડન્ટ યાદ રાખવાનું છે. વેબસાઇટ IMP છે, ઓનલાઈન બુક માટેની વેબસાઇટો કઈ કઈ? તો www.amazon.com તો છે જ, પણ બાકીની પણ 3 આપેલી છે અને એના ડોમેન તમારે યાદ રાખવાના. બધામાં .com જ છે. એ લોકો તમને એ આવી રીતે કન્ફ્યુઝન કરે www.amazon.in એવું સિલેક્ટ નહીં કરતા. જેમાં આપેલું છે એ રીતે જ તમારે સિલેક્ટ કરવાનું છે. એટલે આ જે છે એની વેબસાઇટ એ તમારે યાદ રાખવાની છે. સ્ટુડન્ટ ઈ-કોમર્સનો ઇન્ટ્રોડક્શન અને આ એનો વેબસાઇટ. હવે ઓનલાઈન સ્ટુડન્ટ સરસ મજાનો ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર. ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર એટલે કરંટ લાગે એવું નહીં, કરંટ લાગે. ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર એટલે શું? ઇલેક્ટ્રિક મેં તો શું કીધું હતું? ઇન્ટરનેટ પર. ઓકે, ઇન્ટરનેટ પર જે પેપર મળે ને એની વાત છે. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ જે પેપર મળે છે તેને ન્યૂઝપેપર તરીકે કહેવામાં આવે છે. આ MP આ જેટલા MP લાઈનો કરાવું એ કરતા જજો સ્ટુડન્ટ. હવે તમને ખબર છે તમારું પેપરનું ઓનલાઈન જ હવે લગભગ રીડિંગ થઈ ગયું છે બધે. ઓકે, બધા ઓનલાઈન જ રીડર થઈ ગયા છે. પહેલાં પરંપરાગત રીતે આવતું પેપર એ કેવું ઘરે આવે પેપર, 3-4 રૂપિયા એ હોય છે મંથલી, જે હોય લવાજમ ભરવું પડતું હોય છે. એ પેપર ઘરે આવે અને આપણે સવારે તો રીડિંગ નથી થતો, સાંજે આવીને જોઈએ પેપર તો પેપરની હાલત કેવી હોય છે. ઓકે, એ માઇનસ પોઈન્ટ. બીજું, ક્યાંક આપણે ટ્રાવેલિંગ કરતા ટ્રેનમાં પેપર લીધું હોય તો તમે ટ્રેનમાંથી પછી ઉતરો તો પેપર તમારી પાસે ન હોય. આવા ઘણા બધા માઇનસ પોઈન્ટ છે. ઓકે, અને તમારું ઘર લવાજમ ભરતા હોય તમારું ઘર બંધ હોય તો પેપર પેલો મૂકીને જતો રહેતો હોય છે, પૈસા દેવા પડતા હોય છે. આમાં એવું નથી હોતું. તો ડિજિટલ સ્વરૂપમાં જે મળે છે એ પેપર તમને સાંભળવા પણ મળે છે, ટેલિવિઝનની અંદર જોવા પણ મળે છે, રેડિયો સાંભળવા પણ મળે છે. તો આવા જે બધા પેપરો છે એને ડિજિટલ તરીકે ઓળખવામાં આવે છે. તમે ઇન્ટરનેટનો યુઝ કરીને પણ ત્યાં તમને ખબર છે કે તમને ઇન્ટરનેટનો લાઈવ ન્યૂઝ આવે છે. પહેલાં પેપરમાં શું હોય? આજે બનાવેલું કાલે આવે એ પેપરમાં પ્રિન્ટ થઈને. આની અંદર તો લાઈવ અપડેટ થાય છે, તમને ખબર છે. ઓકે, સેકન્ડોમાં. ત્યારે મોબાઈલને ટેકનોલોજી આવી ગઈ. ઓકે, કંઈ પણ બનાવી ન હોય એટલે તરત વિડીયો બનીને મોકલી દેતા હોય છે. એટલે સાંભળવા મળે છે. એટલે જેને રીડિંગ કરતાં ન આવડતું હોય તો એ સાંભળી પણ શકે છે અને જોઈ પણ શકે છે. એટલે એ સાંભળવા પણ તમને
મળે છે અને કિંમતમાં પણ તમને ઘટાડા મફતમાં થઈ ગયું ને. અત્યારે તમને ખબર છે વોટ્સઅપને ઇન્ટરનેટમાં મફત PDF આવી જાય, તમે રીડિંગ કરી શકો છો ને અથવા વિડીયો પણ આવી જાય છે. એટલે ઇન્ટરનેટ તો આવે જ, ઇન્ટરનેટ તો તમારું જાય છે, એટલે એમ મફત એટલે કિંમતમાં ઘટાડો થાય છે. એટલે ઈ ન્યૂઝપેપર કોને કહેવાય? જે ડિજિટલ સ્વરૂપમાં મળતું હોય છે. ઓકે, અને એમાં ઘણા ફાયદા પણ છે, એ લખેલા છે. તમારા ટેક્સ્ટની અંદર વોશિંગ્ટન પોસ્ટ વર્તમાન હોમ પેજ મૂકેલું છે. એટલે પરીક્ષામાં પૂછાય ને તો આ યાદ રાખજો, કયું પેજ મૂકેલું છે, એક પેપર મૂકેલું છે, યાદ રાખજો, તમે ભૂલતા નહીં. વોશિંગ્ટન ઇંગ્લિશ પેપર છે, એટલે રીડિંગ તો નહીં કરતા તમે, ખાલી જુઓ, પેલા ફોટો મૂકેલો છે એ બધું જુઓ. ઓકે, તો આ જે વોશિંગ્ટનનું છે એ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાશે. ઓકે, ચલો સ્ટુડન્ટ, આજનો ટોપિક અહીં લગી રાખીએ છીએ. બહુ જ ટોપિક ફાઇન છે. ઓકે, રીડિંગ કરો તો બી આવડી જાય એવું છે. એટલે વર્તમાનપત્ર એ ન્યૂઝપેપર લગી આપણે ટોપિકને રાખીએ છીએ. સ્ટુડન્ટના બધા IMP ટોપિક પણ લેતા જજો. ઓકે.